ભાઈ સુરત થી આવ્યા છે ભાઈ. ક્યાં જવાનું આપણે? બોટાદ. હું લેવા જવાનું? ભાણા આમ નું હોય એ હાવ પાછું. જય માતાજી, જય દ્વારકાધીશ. શું કે મારી ફેમિલી ભાઈ બધી મજામાં થઈ છે ભાઈ. અત્યારે આપણે જઈએ છીએ ભાઈ બોટાદ જઈએ છીએ ભાઈ. અને આપણે અરે ભાઈ કોણ છે ભાઈ તો તમને દેખાડું ભાઈ. ભોટુ ભાઈ સુરત થી આવ્યા છે ભાઈ. ક્યાં જવાનું આપણે? બોટાદ. હું લેવા જવાનું? બોટાદ વાળ કપાવા. સાઈન વાળ. સાઈન સુરત થી વાળ કપાવા આવ્યા છે. હવે જો સુરત થી ભાઈ સાઈન વાળ કપાવા એ છે ભાઈ બોટાદ. એટલા બધા પ્રખ્યાત વાળ છે ભાઈ બોટાદમાં કાપે છે. અને ભાઈ તમે બધા કન્ટિન્યુ ભાઈ બનાવી રહેજો. અને આપણે ભાઈ બોટાદ જઈએ અને ભાઈ તમને દેખાડું કન્ટિન્યુ બનાવી રહેજો. Saxophone sighs in a soulful lament, a moment of peace that feels heaven sent. અત્યારે આપણે ભાઈ બોટાદ પહોંચી ગયા છીએ ને ભાઈ છે ને અત્યારે જાવી છીએ. અને અત્યારે હું ને વાંહે બેસી ગયો છું. જો અમારા ભાઈ ભાણું ભાગ ગાડી હકાવે છે અને ભોટું ભાઈ જો સાઈડમાં બેસી ગયા. અને અત્યારે અમારે જવાનું છે ભાઈ. આ ટેપ થોડુંક છે ને ખરાબ છે ભાઈ, કનેક્ટ નહીં થતું બ્લૂટૂથ. એટલે ભાઈ જવાનું છે ગેરેજે. તો એ જાવી હાલો આપણે ગેરેજે. અને ભાઈ વાંહે બેસી ગયા અને ભાઈ જો જાળી બાળી બધી કાઢી નાખી છે જો કાચની. તો ભાઈ કન્ટિન્યુ ભાઈ બનાવી રહેજો. ફેમિલી અત્યારે જો આપણે ભાઈ ફોનનું ચાર્જિંગ દેવા જઈએ છીએ. કેમ કે ભાઈ આપણે ઓલા ખબર છે તમને આગલા બ્લોગમાં ભાઈ આપણે મારા કાકાનો ફોન દેવા ગયા હતા. તેનું ચાર્જિંગ ભાઈ ભૂલી ગયા હતા ઘરે એટલે દેવા ગયા. અને બસ છે ને ફોટોને બધા અલ્પા જર્મીન ટોકી ચડાઈને ત્યાં ગયા છે. કેમ કે પેન ડ્રાઈવ લેવા ગયા છે. અને આપણો તો ઇકો આવ્યો પડ્યો પાર્કિંગમાં. અને આપણે છે ને હા ઓલી બાજુ જવાનું છે સામે. તો કન્ટિન્યુ બનાવી રહ્યો. આપણે ભાઈ છે ને ચાર્જિંગ દેતા આવી મોબાઈલનું ચાર્જિંગ ઓલો ફોન દેવા આવ્યા હતા અહીં મૂકું છું. જો આપણે ભાઈ ચાર્જિંગ દઈને આવ્યા ભાઈ. આપણે એકમ બે ગયા છીએ. જો હજી કોઈ આવ્યા નથી. પેન ડ્રાઈવ લઈને આવે એટલે જો આમાં ચડાવી દે આમાં. અને પછી છે ને વાગશે ભાઈ ગીત. પછી આપણે બ્લૂટૂથ કનેક્ટ થાય. કેમ કે ભાઈ છે ને પેન ડ્રાઈવ ચડાવીને પછી કનેક્ટ થાય એવું હતું. એટલે પેન ડ્રાઈવ લઈને ચડાવે તો ઘડીક આપણે વાટે રહેવું પડશે. આવે એટલે પછી મળીએ. ફોટોને હાલા આવે છે. અત્યારે ભાઈ આપણે આવ્યા રેલવે સ્ટેશન જોઈ દો બોટાદનું. હો ભાઈ રેલવે સ્ટેશન કેવું મસ્ત ભાઈ. ઓલું પાસે ટ્રેન ઊભી છે. અને ભાઈ અમારું ભોટું ભાઈ ની ભાઈ અંદર બેઠા છે. અને જો આ ભાણો ભાઈ જો બહાર રહ્યો. ભાણા આમ નું હોય એ હાવ પાછું. એક હાથમાં ફોન ને વેફર આમ જો હાવ આવું. તમારે જો આ ભાણો ભાઈ જાય છે હવે. ફેમિલી ભાઈ આપણે બધાને હવે મૂકી આવ્યા છીએ. અને ભાઈ અત્યારે આવી ગયા છીએ ભાઈ પંપે જો ગેસ ભરાવા. એટલે ગેસ પૂરો છે અને જો ભોટો ઓલપા ઊભો. અને હવે એના છે ને વાળ ઓલા કપાવા જવાનું છે. તો હવે અત્યારે ઠેઠ જવાનું વાળ કપાવવા. પહેલાં હવે ભૂખ લાગી છે એટલે પહેલાં નાસ્તો કરતા જઈએ પછી છે ને જઈએ વાળ કપાવવા. અત્યારે વાગે છે ભાઈ જો 6:05 થઈ ગઈ છે. અને ભોટું ભાઈ છે ને એકલું ગયો છે વાળ કપાવવા. અને ભાઈ હું અને ભાણુભાઈ મારા જો આ ભાણુભાઈ રહ્યા કારખાને આવ્યા છીએ ભાઈ. એના ભાઈબંધના કારખાને. અને જો અમારા ગામના છે મોઢું દેખાડજો બસ. આ રહ્યા આ ભાઈ રહ્યા ને એ ભાઈ અમારા ભાણુભાઈ રહ્યા એનો ભાઈબંધ છે. જો આંકો તમારે મોઢું કરો તો. અને ઓલા રહ્યા ને એ એમના મિત્ર. ફેમિલી તો અત્યારે આપણે વેવા ભાઈ છે ને ગેરેજ છે. કેમ કે ભાઈ છે ને આપણે અમારા ભાણાને ભાઈ ફોન આવ્યો તો ગ્રાહકનો. જો ગાડી રિપેર કરવા આવી છે. તો હવે છે ને ભાઈ રિપેર કરે. અને હવે આપણે ફોટો વાટે રહેવું પડશે. હમણાં વાળ કપાઈને આવે પછી તમને દેખાડું કેવા વાળ કપાવ્યા. તો ફેમિલી જો આ ફોટો ભાઈ વાળ કપાવ્યો ભાઈ મસ્ત મજાના ભાઈ લાગે હો. હવે બાપલો દાટી બાટી બધું બોંડાઈ નાખ્યું છે. હવે ટ્રાફિક જો કેવું છે બોટાદનું ટ્રાફિક. કેમ કે અત્યારે હીરાવાળા બધા છૂટ્યા હોય એટલે ટ્રાફિક હોય.
અને ફોટું હમણાં છે ને હમણાં દેખાડું કેવો લાગે ઓલી બાજુ ના તે વાળ અત્યારે છે ને ડ્રાઇવિંગ કરે છે તો કન્ટિન્યુ ભાઈ બનાવી રહેજો. તો ફેમિલી ભાઈ અત્યારે વાગતા છે ભાઈ 2 વાગે છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ ઘેરે વયાવા એવી બોટાદથી ને છે ને હું ભૂલી ગયો તો ભાઈ ક્લિપ બનાવવાનું અને હવે છે ને અડધો બ્લોગ જ બીનો છે અને આપણે બીજો છે ને આમાં ભાઈ કાલ બીજો કરી નાખશું બ્લોગ બનાવી નાખશું ને અત્યારે જો દુકાને આવ્યો હતો માવો લેવા આવ્યો તો મિક્સ કરી અને ભાગ લઈ લીધો અને આપણે મળી સીધા બાય કાલ. જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે વાગતા છે ભાઈ કેટલા ભાઈ 6:30 વાગે છે અને આજ હું કેટલા વાગ્યા જાગ્યો ખબર 5 વાગ્યા જાગ્યો હતો અને ભાઈ છે ને રામાપીરના મંદિરે અત્યારે ગયો હતો અને જો નાખીને ફૂલ લઈને આવ્યો છું જો. અને અત્યારે આપણે દુકાને હવે એવા એના દુકાન જો બગડી છે ભાઈ, સાફ કરવી પડશે કેમ કે હવે ખોલવાની છે આપણે. અને જો હવે કાગળિયા છે બધું વાળવું કમ્પ્લીટ બધું કરી નાખ્યું પછી આપણે મળીએ. તો ફેમિલી જો દુકાન સાફ થઈ ગઈ છે અને આપણે નીકળવી ઘરે. ફેમિલી અત્યારે જો વાગે છે ભાઈ 10 વાગે છે અને આપણે જો દુકાને આવ્યા ને ભાઈ જો સમોસા અને બટેટા અને ભાઈ કમ્પ્લીટ કરી નાખ્યું ને કેમ કે જ્યાં છે ને પકોડા નથી બનાવ્યા કેમ કે ભાઈ સૂંદો પૂરો થઈ ગયો હતો એટલે નથી કર્યા અને અત્યારે નવરો થયો એટલે અત્યારે ક્લિપ ઉતારી નાખી અને હવે ભાઈ આપણે જોઈ ગ્રાહક આવે તો અને પૂરું થઈ જાય પછી આપણે મળ્યું બપોર કેળે. તો ફેમિલી અત્યારે વાગે છે ભાઈ 7 વાગે છે અને ભાઈ બપોર કેળે છે ને દુકાન બંધ કરીને પછી ઘરે ગયો જમીન પાછો સૂઈ ગયો હતો પછી કંઈ ખબર નહીં રહી પછી 5:30 સેટ જાગ્યો અને પછી જાગીને પછી થોડું કામ હતું એટલે કામ પતાવ્યું અને હવે અત્યારે જો અમારે હાર્યા ભાઈ ભોટુભાઈ જો એના વાળ તમે જો હું તમને કહેતો હતો ને કાલ હું ભૂલી ગયો તમને દેખાડો ને હવે જો તમને દેખાડ દો બધી બાજુ કેમ પણ ક્યાં કપાય બોટાદ કઈ જગ્યાએ બોટાદ કેબીમાં આપણે ઓલું એકદમ ગયા જ ના હા તો તમે બ્લોગ ન જોયો હોય ને તો જોઈ નાખજો એ દુકાનનું મેં એકદમ નાખેલું છે. અને અત્યારે જો આપણે વિજાક્કાના ભાઈ ગેરેજ છે અને જો વિજાક્કા ભાઈ ગાડી શું કરે એ વિજાક્કા ગાડી રિપેર કરો એમને તમને આવડે કોકની ગાડી બગાડશો શીખવામાં. તો ફેમિલી અત્યારે વાગે છે 11 અને ભાઈ બહાર ગયો હતો એટલે પછી બ્લોગ નહોતો બનાવ્યો તો જો ભૂખ લાગી એટલે શાક અને ભાઈ ભાગ છે ખાઈ લેવી અને છે ને બ્લોગને એન્ડ કરી નાખવી. વિડીયો સારો લાગ્યો તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળું બીજા બ્લોગ સાથે. ત્યાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને બાય બાય.